टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે તમિલનાડુનો પંબન બ્રિજ કે જે દેશનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ સી રેલવે બ્રિજ બન્યું છે અને અનેકવિધ ખાસિયતો ધરાવતો પંબન બ્રિજ હવે બનીને તૈયાર થઈ ગયો છે। ત્યારે તમિલનાડુથી રામેશ્વરમ વચ્ચેની મન્નાર ખાડીમાં હાઈટેક હાઇડ્રોલિક રેલવે બ્રિજ છે તે પંબન બ્રિજ જે ભારતનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ તૈયાર થઈ ગયો છે। નવું પંબન બ્રિજ જૂના પંબન બ્રિજનું સ્થાન લેશે। તમિલનાડુના પંબન ગામ અને રામેશ્વરમ ટાપુને જોડતો આ પુલ આધુનિક એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે। બ્રિટિશ કાળ દરમિયાન વર્ષ 1914માં પંબન બ્રિજનું નિર્માણ થયું હતું, પરંતુ તેનો અમુક ભાગ જર્જરિત થવાને લીધે બંધ કરી દેવાયો હતો। હવે નવનિર્મિત પંબન બ્રિજ 108 વર્ષ જૂના બ્રિજનું સ્થાન લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2019માં નવા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો। ડિસેમ્બર 2021 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ કોવિડ-19 રોગચાળા અને પડકારજનક હવામાન પરિસ્થિતિને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો। રેલવેના જણાવ્યા અનુસાર નવા પંબન બ્રિજને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે। નવા પંબન બ્રિજની ખાસિયતો જોઈએ તો નવા પંબન બ્રિજની કુલ લંબાઈ 2.8 કિલોમીટર છે અને તેના નિર્માણ પાછળ કુલ 531 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। નવા બ્રિજના નિર્માણમાં 5 વર્ષનો સમય લાગ્યો છે। બ્રિજમાં 48.3 મીટરના કુલ 99 સ્પાન અને 72.5 મીટરના ક્લિયર સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે। પુલ પર સ્થિત ટાવર 34 મીટરની ઊંચાઈ પર છે, જ્યારે કે ટ્રેક સહિત લિફ્ટ સ્પાનનું કુલ વજન 1470 મેટ્રિક ટન છે। પુલના વર્ટિકલ લિફ્ટ સ્પેનનું વજન 600 મેટ્રિક ટન છે। નવા બ્રિજ પર 2 રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી ટ્રેનોના આવાગમન સરળતા રહે। તો બ્રિજ શરૂ થયા બાદ પ્રારંભે એક દિવસમાં 12 ટ્રેનો તેના પરથી પસાર થઈ શકશે। બ્રિજ પર ટ્રેન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે। રામેશ્વરમમાં ક્યારેક 100 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય છે। આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિગ્નલને વિન્ડ સ્પીડ સાથે કનેક્ટ કરવામાં આવી છે। જો પવનની ગતિ 50 કિલોમીટરથી વધી જશે તો ટ્રેન જાતે જ થંભી જશે। બ્રિજ નીચેથી જહાજો સરળતાથી પસાર થઈ શકે તે માટે નેવિગેશનલ સ્પાનને 17 મીટર જેટલો ઊંચો કરી શકાય છે। બ્રિજને હાઇડ્રોલિક સિસ્ટમથી ઊંચો કરવામાં આવશે। કોઈ વિશાળ ક્રૂઝ શિપ પસાર થશે તો આ બ્રિજ ઉપર કરવામાં આવશે અને ટ્રેન આવે ત્યારે આ બ્રિજ રેલવે ટ્રેકને સીમાંતર જોડાઈ જશે, જેના પરથી સરળતાથી ટ્રેન પસાર થઈ શકશે।